મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આપણા બગીચાની અંદર સરસ મજાનો જે આપણું બીલીપત્રનો છોડ મોટો થઈ ગયો છે તે બતાવીશ મિત્રો। તમે જોઈ રહ્યા છો મિત્રો, જે શંકર ભગવાનને બીલીપત્ર ખૂબ જ પ્યારું હતું મિત્રો। જે બીલીનો છોડ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। સરસ મજાનો જે છોડ ખીલી ઉઠ્યો છે તમે જોઈ રહ્યા છો। જેના પાંદડાઓ પણ ખૂબ જ મોટા થઈ ગયા છે મિત્રો। ચાલો તો હવે આપણે આજે તમને સરસ મજાનું જે બીલીપત્ર બતાવ્યું, હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો। જે આજે આપણે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની તુંબડી અને કાકડીનું રસાવાળું શાક। તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાની તાજી જે આપણે તુંબડી લઈ લીધેલી છે તેની સાથે સાથે એક સરસ મજાની કૂણી કાકડી પણ લીધેલી છે મિત્રો। તમે દૂધીનું શાક તો ઘણીવાર ખાધું છે મિત્રો, પરંતુ આજે હું તમને સરસ મજાના સ્વાદવાળી નવી રેસીપી બતાવવાનો છું મિત્રો। તેના માટે આપણે એક ટામેટું લીધેલું છે, એક તુંબડી નાની લીધેલી છે, એક નાની કૂણી કાકડી લીધેલી છે, 2 તીખા મરચાં લીધેલા છે અને એક સૂકો લસણનો ગાંગડો લીધેલો છે મિત્રો। તો ચાલો આપણે સરસ મજાની તુંબડી અને કાકડીનું રસાવાળું શાક બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, આજે આપણે જે સરસ મજાનું તુંબડી અને કૂણી કાકડીનું રસાવાળું શાક બનાવી રહ્યા છીએ તેના માટે સરસ મજાની તુંબડી અને કાકડીનું જે આપણે કટિંગ કરી લીધેલું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। આ રીતે સરસ મજાનું કાકડી અને તુંબડીનું ભેગું જ કટિંગ કરી લઈશું મિત્રો। તેમજ તેની અંદર ઉમેરવા માટે એક ટામેટું અને 2 તીખા મરચાંનું પણ આપણે કટિંગ કરેલું છે મિત્રો। તો ચાલો હવે આપણે સરસ મજાનું શાક બનાવવા માટે તેનો વઘાર કરી લઈએ મિત્રો। ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે આ રેસીપી આપણા માટે નવી છે મિત્રો। તેને આપણે ઘઉંની ફુલકા રોટલી સાથે જ સર્વ કરવાના છીએ મિત્રો, એટલે કે જમવાના છીએ। તેની સાથે ઘઉંની રોટલી જ આપણે બનાવવાના છીએ। તો ચાલો હવે પહેલાં શાકનો વઘાર કરી લઈએ। ચાલો મિત્રો, હવે આપણે સરસ મજાના તુંબડી અને કાકડીના શાકનો વઘાર કરી લઈએ। જે તમે જોઈ રહ્યા છો, તેલ આપણે ગરમ કરવા માટે મૂકી દીધેલું છે મિત્રો। ચાલો સૌ પ્રથમ તેમાં થોડીક રાઈ નાખીએ, એક ચમચી હિંગ નાખીએ। તેની અંદર આપણે જે કટિંગ કરીને રાખેલું છે તે તુંબડી અને કૂણી કાકડીને અંદર ઉમેરી દઈએ।
ચાલો મિત્રો, તો હવે એને આપણે 1 કે 2 મિનિટ સુધી તેલની અંદર ચડવા દઈશું. તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ મિત્રો. તેની અંદર ટમેટાં અને મરચાં જે આપણે કટિંગ કરીને રાખેલું છે તે પણ આપણે ઉમેરી દીધા છે મિત્રો. આજે આપણે સરસ મજાનું રસાવાળું શાક બનાવવાનું છે, ટુંબડી અને કૂણી કાકડીનું મિત્રો. તમે જોઈ રહ્યા છો. તેની અંદર આપણે લસણ અને આદુની જે પેસ્ટ તૈયાર કરેલી છે તે પણ ઉમેરી દઈશું મિત્રો. ચાલો તેની અંદર હવે આપણે થોડો ગોળ પણ નાખી દઈએ. ત્યાર પછી થોડીક હળદર, થોડુંક ધાણા જીરું ઉમેરી દઈએ મિત્રો. ચાલો હવે આપણે શાકનો સરસ મજાનો વઘાર થઈ ગયો છે. હવે તેને આપણે થોડુંક પાણી ઉમેરી દઈએ, કારણ કે આપણે આ રસાવાળું શાક બનાવવાનું છે મિત્રો. સરસ મજાનું ચોળીને ખાવાની પણ મજા આવતી હોય છે મિત્રો. આપણે તો આ સરસ મજાની ઘઉંની ફુલકા રોટલી સાથે જમવાના છીએ મિત્રો. જો તમને મજા આવતી હોય તો બાજરીના રોટલા અથવા તો ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. એકવાર ચોક્કસ તમે આ રીતે શાક બનાવજો મિત્રો. ચાલો મિત્રો, આપણે આજે સરસ મજાની ટુંબડી અને કાકડીના રસાવાળા શાક સાથે જમવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો. જે તમે જોઈ રહ્યા છો, આજે આપણે સરસ મજાની ફુલકા રોટલી તેની સાથે જમવાની છે. તમે જોઈ રહ્યા છો. ચાલો, તેને આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. ચાલો, તો આને રોટલીને પણ આપણે સરસ રીતે ઘીથી ચોપડી રહ્યા છીએ મિત્રો. તમે જોઈ રહ્યા છો. ચાલો, ત્યાર પછી હું તમને હવે શાક સડી જશે એટલે સરસ મજાનું રસાવાળું શાક થાળી તૈયાર કરીને તમને હું બતાવીશ મિત્રો. તમે આવી ચોક્કસ એકવાર રેસીપી બનાવજો, એટલે કે તમારા ઘરે આવું શાક ચોક્કસથી બનાવજો મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ટુંબડીનું અને કૂણી કાકડીનું રસાવાળું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. તેમજ ફુલકા રોટલી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો ચાલો આપણે હવે જમવા માટે બેસી જઈએ મિત્રો. તમને પણ મોઢામાં પાણી આવતું છે મિત્રો. મને પણ ભૂખ લાગી જ છે મિત્રો. તો ચાલો આપણે હવે જમવા માટે બેસી જઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આજે સરસ મજાનું શાક આપણું તૈયાર થઈને થાળી પણ તૈયાર થઈ ચૂકી છે મિત્રો. સરસ મજાનું આપણું ટુંબડી અને કૂણી કાકડીનું શાક તમે જોઈ રહ્યા છો તૈયાર થઈ ગયું છે મિત્રો. રસાવાળું શાક હોવાથી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે મિત્રો. તેની સાથે સાથે આપણો જે વાડાનો બગીચો છે તે પણ શોભા આપી રહ્યો છે મિત્રો. જમવા માટે પણ ભૂખ પણ લાગી છે મિત્રો.
તો સરસ મજાનું શાક તમે જોઈ રહ્યા છો, તમને પણ મોઢામાં પાણી આવતું હોય છે મિત્રો. એક વખત ચોક્કસથી તમે આ સિસ્ટમથી શાક બનાવજો મિત્રો, અને મને કોમેન્ટમાં જણાવજો કે ખાવાની કેવી સરસ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો આપણે આજે સરસ મજાનું શાક છે, સરસ મજાની ફુલકા ચોપડેલી રોટલી છે, તેમજ કેળા છે, કાંદા સાથે લીધેલા છે મિત્રો, લીંબુ અને મીઠાવાળા, તેમજ સરસ મજાનું ખાટું અથાણું પણ છે, ગોળ છે, છાશ છે. તો ચાલો હવે આપણે જમી લઈએ મિત્રો. તમે પણ જમવા પધારો મિત્રો. જો તમને મારી એવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને હવે નવા શાકની રેસીપી બતાવતો રહું મિત્રો. અને હા, જમ્યા પછી સાથે આજે આપણે ચાલો મિત્રો, તો આજે આપણે મુખવાસની અંદર શેકેલી સિંગ અને સાથે સરસ મજાની સુરતની વખણાતી હોય તેવી નાન ખટાશ મુખવાસમાં લેવાને જમાવટ કરવાની છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. ચાલો તો હવે આપણે જમી લઈએ. સાથે સાથે આજે મુખવાસમાં શેકેલી સિંગ અને નાન ખટાઈ ખાવાના છીએ મિત્રો. ચાલો બાય બાય. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.